નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. પૂર્વોત્તરના સરહદીય રાજ્યમાં નવા જૂનીના એંધાણ, એજન્સીઓ દોડતી થઈ. મણિપુરમાં મ્યાનમારના રસ્તે 900 ઉગ્રવાદીઓ ઘૂસતા એલર્ટ. સૈન્ય અધિકારી અને તેની ફિયાન્સ પર હુમલાના વિડીયો વાયરલ થયા. ઓડિશામાં મહિલા સાથે રસ્તા પર પોલીસ સ્ટેશનમાં જાતીય સતામણીથી હોબાળો. પીપલદી ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે અંગત અદાવત થતા છોટાઉદેપુરના માજી સાંસદના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરાઈ. આજથી 100 વર્ષ પૂર્વે ગાંધીજી અને સરદાર પટેલ જેવા હાઈકમાન્ડને પક્ષની આંતરિક ચૂંટણી લડવી પડી હતી. વડોદરા જિલ્લામાં માર્ગો પરના ખાડા પૂરવાનું કામ 3 દિવસમાં પૂરું થશે. બેંક ખાતું ખોલાવીને વિદેશી નાણાંના ટ્રાન્ઝેક્શન ષડયંત્ર ઝડપાયું. ગાયત્રી ડેવલપર્સના ભાગીદારો સામે CIDમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રેરણા ફેસ્ટિવલનો પ્રારંભ. ગુજરાતના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દિવ્યાંગો માટે અલાયદી સુવિધાઓ હોવી જોઈએ. મધ્યપ્રદેશમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પકડેલી પ્રતિબંધિત દવાઓનો તપાસનો રેલો વડોદરા પહોંચ્યો. દવાઓનો જથ્થો કબજે કરાયો. વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત પછી ખેંચી. વડોદરા જિલ્લામાં પૂરે ખેતીના પાકોને વિનાશ કર્યો. 260 ગામોમાં 7049 ખેડૂતોની ને 6768 હેક્ટર જમીનમાં પાકોનું ધોવાણ. યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિના ભાગરૂપે પહેલા અને બીજા સેમમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ત્રીજા સેમમાં પ્રવેશ નહીં અપાય. મોદીએ 22 વિદેશ યાત્રા કરી પણ હિંસાગ્રસ્ત મણિપુર ધરાર ના ગયા. PM મોદી અને જો બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. PM મોદીના આગમન પહેલા USની ખાલિસ્તાનીઓને સંરક્ષણની ખાતરી. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સુરત પાસે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ. હજારો જીવ બચી ગયા. યાત્રીગણ કૃપયા નિશ્ચિત રહે. ટ્રેકમેનની નજર પડતા મોટી દુર્ઘટના અટકી. તિરુપતિ વિવાદ, આવી ભેળસેળ અપવિત્ર અને પાપ. દરેક મંદિરના પ્રસાદની ગુણવત્તાની તપાસ જરૂરી. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું. કાશ્મીરવાસીઓ માટે ચૂંટણી સભામાં જાહેરાત. ઈદ મોહરમ પર વિનામૂલ્યે 2 ગેસ સિલિન્ડર આપીશું, શાહે કહ્યું. 5000 કલાકથી વધારે વિમાન ઉડ્ડયનનો અનુભવ ધરાવે છે. ચીનની સામે ઓપરેશનલ પ્લાનિંગમાં પારંગત અમરપ્રીત ભારતીય વાયુસેનાના વડા બન્યા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો પ્રસ્તાવ. હવે OTT પર તમાકુ વિરોધ એડ આવશે. સ્કીપ નહીં કરી શકાય. અંડર વોટર મેટ્રો. સ્વિટ્ઝરલેન્ડની સંસદ જેવી નવી થીમ્સ પર પંડાલની સજાવટ, પરંતુ સેલિબ્રિટીઝને નો એન્ટ્રી. સોનાની આયાત 3 ગણી, કિંમત 3000 વધી. તેમ છતાં તહેવારોમાં માંગ 30% વધશે. 7 વર્ષમાં 7 રાજ્યોના 1935 આરોપીઓ પર બુલડોઝર પ્રહાર. ડ્રગ્સનો કેસ થયાનું કહી ટ્રાય. ક્રાઇમ બ્રાન્ચ અને CBIના અધિકારી તરીકે ઓળખ આપી. ડિજિટલ અરેસ્ટ. દંપતીને 10 દિવસ કેદમાં રાખી ₹80 લાખ પડાવ્યા. 5ની ધરપકડ કરાઈ. દિલ્હીની સૌથી યુવાન મુખ્યમંત્રી તરીકે આતિશીએ શપથ લીધા. 2024 એપ્રિલ-જૂનમાં 2.77 લાખ કરોડની નિકાસ સાથે રાજ્ય પ્રથમ. ગુજરાતમાંથી 3 મહિનામાં દરરોજ 3000 કરોડ રૂપિયાની નિકાસ થઈ. પાલિકામાં મળેલી બેઠકમાં સિનિયર ધારાસભ્યો દ્વારા સૂચન કરાયું. પૂરમાં 1 ફૂટ, 3 ફૂટ કે 10 ફૂટ પાણી હતા ત્યાં પીળા કલરથી માર્કિંગ કરો. નવરાત્રિમાં ઓળખો વડોદરાને. થીમ સંસ્કૃતિની સાથે કલાનગરીનું હેરિટેજ ઉજાગર કરવા ફસાડ ઊભા કરાશે. ધારાસભ્યના સૂચનની અસર. ખાનગી હોસ્પિટલોને સાથે રાખીને કેમ્પ યોજાશે. ડેન્ગ્યુ વકર્યો છે ત્યારે યોગેશ પટેલના સૂચનથી આરોગ્ય વિભાગ દોડતો થયો. હરની બોટનાથ પાસેની દુકાનમાં બ્રાન્ડેડ કહી વેચતા ₹1.29 લાખના ડુપ્લિકેટ કપડાં જપ્ત. રેલવે પોલીસના વડોદરા રેલવે ડિવિઝનમાં ઠેર ઠેર ધામા. પાટાની આસપાસ તોડફોડ સહિત ફિશ પ્લેટો બોલ્ટની તપાસ પણ હાથ ધરી.
કિમ પાસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસથી વડોદરામાં રેલવે ટ્રેકનું ચેકિંગ. લેબનાન પેજર બ્લાસ્ટમાં કેરળની કંપની જોસ પણ શંકાના દાયરામાં. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મ્યાનમારથી 900 આતંકવાદીઓ ઘૂસતા મણિપુરમાં હાઈ એલર્ટ. આતિશીએ દિલ્હીના 8મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડી પાડવાના બીએમસીના પ્રયાસ પછી મુંબઈના ધારાવીમાં તણાવ. વડાપ્રધાન મોદી અમેરિકાની 3 દિવસની યાત્રાએ પહોંચ્યા. ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ શરૂ થતાં પહેલા તમાકુ વિરોધી જાહેરાત ફરજિયાત જોવી પડશે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે તિરુપતિથી આવેલા લાડુઓ જ વેચાયા હતા. પહેલીવાર આઈસીએ મહાસભા અને વૈશ્વિક સહકારી સંમેલનની યજમાની ભારત દ્વારા કરવામાં આવશે. ભારત વિશ્વ સહકારી સંમેલનની યજમાની કરશે. ભરૂચની બેંકમાં બોગસ એકાઉન્ટથી કરોડોનું ટ્રાન્ઝેક્શન કરનાર સુરતની ગેંગનો સાગરીત ઝડપાયો. ગામના જ યુવાને હથોડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી આરોપીની ધરપકડ. એકલવાયુ જીવન ગુજારતી દીપાપુરાની વૃદ્ધ મહિલાની હત્યાનું પ્રકરણ. જિલ્લાની 17 પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ચિત્રકામ અને નિબંધ સ્પર્ધા યોજાઈ. 26 અને અનુબંધાન પોર્ટલમાં 140 ઉમેદવારોએ નામ નોંધાવ્યા. શિનોર આઈટીઆઈમાં રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો. મધ્ય ગુજરાત બ્લેક સ્ટોન કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સેવાલિયા ખાતે બેઠક મળી. યુએનજીએમાં મોદી અને યુનુસ વચ્ચે કોઈ બેઠક થશે નહીં. આણંદ જિલ્લાની સંકલન બેઠકમાં ખંભાત ધારાસભ્ય અને પ્રાંત અધિકારીએ સીઓ સામે ફરિયાદ કરી. ખંભાત ચીફ ઓફિસર મનમાની કરતા હોવાનો આક્ષેપ. કરમસદમાં વૃદ્ધાની જમીન રસ્તા પડાવી લેવા 4 શખ્સે કારસો રચ્યો. આણંદમાં નિવૃત્ત એરફોર્સના કર્મીનો પ્લોટ પચાવી પાડ્યો. ઉમરેઠ પાસે બેફામ દોડતા મિની ટ્રકે 2 વ્હીલરને ટક્કર મારી એકનું મોત નીપજ્યું. રાત્રે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા નિવાસસ્થાન જવા નીકળ્યાને ટોળું ઘેરી વળ્યું. કોન્ટ્રાક્ટના કર્મીઓએ મ્યુનિસિપલ કમિશનરની ગાડી રોકતા ચાલતા જવાની ફરજ પડી. ભાગીદારી પેઢીમાં રોકાણ કરવાના બહાને પિતા અને પુત્રી સાથે ₹2.75 કરોડની ઠગાઈ. રાપુરામાં ફાર્મા કંપનીના ગોડાઉનમાં સીબીએન અને એમપી પોલીસનું સર્ચ ઓપરેશન. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. કોસંબા કિમ રેલવે માર્ગ પર કિમ નદીના બ્રિજ નજીક અજાણ્યા શખ્સો દ્વારા કૃત્ય. લાઇનમેનની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી. સુરત નજીક ટ્રેન ઉથલાવવાના ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ. આતિશી દિલ્હીની ત્રીજી અને સૌથી નાની ઉંમરની મહિલા મુખ્યમંત્રી બન્યા. આપના સિનિયર નેતા આતિશી સાથે 5 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા. દક્ષિણ ભારતના તિરુપતિ મંદિરના લાડુમાં વપરાયેલા એનિમલ ફેટવાળું ઘી અમૂલનું હોવાની પોસ્ટ વાયરલ કરનારા 7 યુઝર્સ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ. રાજ્યના ડ્રોનના ઉપયોગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા લાગુ કરી નથી. મણિપુરમાં 900થી વધુ કુકી આતંકી ઘૂસ્યા હોવાની ગુપ્તચર અધિકારીઓની ચેતવણી. દાહોદના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1ની વિદ્યાર્થીનીના હત્યાના બનાવમાં નવો વળાંક. શિક્ષકની કારમાં ગુંગળાઈ જવાથી વિદ્યાર્થીનીનું મોત. પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા. દિલ્હી ખાતે આયોજિત પ્રદર્શની અને સંવાદમાં સમિતિના હોદ્દેદારોની હાજરી. શિક્ષણ સમિતિની શાળામાં હવે એઆઈ આધારિત શિક્ષણ અપાશે. વડોદરા જિલ્લાના 7049 ખેડૂતોની 6768 હેક્ટરમાં પાકને નુકસાન. વિશ્વામિત્રીના પૂરમાં શહેરના કયા વિસ્તારમાં કેટલા પાણી ભરાયા હતા તેનું માર્કિંગ કરો. પૂરના પાણી વધારે ભરાયા હતા ત્યાં બાંધકામ અને બેઝમેન્ટની પરવાનગી આપવાનું બંધ કરો. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલનની બેઠક મળી. એસએસજીમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સર્વે કરવો જોઈએ, સાંસદે કહ્યું. કાર વેચાણ કરવાના બહાને ઠગે ટ્રાન્સપોર્ટ પાસેથી ₹6.61 લાખ ખંખેરી લીધા. અમદાવાદ ભાવનગર બાદ વડોદરામાં સીબીએનનો સપાટો. પ્રતિબંધિત દવાઓના મોટા જથ્થા સાથે આખું ગોડાઉન ઝડપાયું.
રાવપુરામાં ફાર્મા એજન્સીમાં દરોડો, શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો. મેયર પિંકીબેન સોનીને કોઈ ગંભીર બીમારી છે કે 21 દિવસથી જાહેરમાં દેખાયા નથી. 21 દિવસથી જાહેર જીવનથી અલિપ્ત શહેરના પ્રથમ નાગરિકની તબિયતને લઈને વડોદરાના પ્રજાજનો ચિંતિત. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. તિરુપતિ મંદિર સત્તાવાળાઓએ કહ્યું, તિરુપતિ લાડુ પ્રસાદમની પવિત્રતા પ્રસ્થાપિત કરવામાં આવી. તિરુપતિ મંદિરની શુદ્ધિકરણ વિધિ થશે, નાયડુએ કહ્યું. વીએમસીમાં એમપી એમએલએની સંકલનની બેઠકમાં ભાજપના સાંસદ ધારાસભ્યોએ સહાયનો મુદ્દો ઉછાળ્યો. પાકી દુકાનોની સહાય માટે 4 દિવસથી ફોર્મ ભરી ગયા છે, પછી કંઈ થયું નથી. ભાજપના સાંસદ ધારાસભ્યો જિલ્લાના વહીવટીતંત્ર પર તાડુક્યા. અનેક અસરગ્રસ્તો સહાયથી વંચિત. જિલ્લામાં 1.10 લાખ ખેડૂતો માત્ર 7,600 પાક નુકસાનીની સહાય. હાલ શાળાઓમાં ટીચર્સ માટે ટ્રેનિંગના કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. ઈ-કેવાયસી શનિ રવિવારે શાળાઓ ચાલુ રાખવાના આદેશથી શિક્ષકો અટવાયા. ગેરકાયદે મસ્જિદનો હિસ્સો તોડવા ગયેલા વાહનો પર પથ્થરમારો. ધારાવીમાં મસ્જિદ મુદ્દે તંગદિલી, બીએમસીની ટીમને ઘેરી લીધી. દિલ્હી જેવી જ ઘટના આઈટી હબમાં બની. બેંગલુરુમાં મહિલાના 20 ટુકડા કરી ફ્રીજમાં ભરી હત્યારો ફરાર. અમેરિકાનું બેવડું વલણ. મોદી અને બાઇડેનની મુલાકાત પહેલા શીખ એક્ટિવિસ્ટ સાથે મીટિંગ. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ કરાવ્યું. ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીનીનું રહસ્યમય સંજોગોમાં મોત. ગોરવા લક્ષ્મીપુરા રોડ પર રહેતા યુવાનનો આપઘાત. પત્ની સાથે થતા ઘર કંકાસને પગલે પતિએ જીવાદોરી ટૂંકાવી લીધી. નાર્કોટિક્સના દ્રવ્યો અંગેના પ્રમાણના લીધે કાર્યવાહી. રાવપુરા ઘીંકાટા રોડ પરની ક્લોરોફિલ્સ બાયોટેકના ગોડાઉન પર સીબીએનના દરોડા. વડોદરાના નિત્ય પંડ્યાની ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા અંડર-19 વન ડે સિરીઝ માટે પસંદગી. જમીનમાં રોકાણના બહાને આયોજનપૂર્વક ઠગાઈ. એનઆરઆઈના રૂપિયા 2.75 કરોડ પડાવનારા ભાગીદારો સામે સીઆઈડીમાં ફરિયાદ. ઝઘડિયાના હિચવાડાની વૃદ્ધા હવે 5 વ્યક્તિના જીવન દર્શક બન્યા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. રાજ્યમાં 213 કિલોમીટર વાયડક્ટનું બાંધકામ પૂર્ણ. શીખ સમુદાય અંગે કરેલી ટિપ્પણીનો રાહુલ ગાંધીએ પોતાનો બચાવ કર્યો. લેબનોન પેજર બ્લાસ્ટના સંદિગ્ધોની યાદીમાં કેરળના રિન્સન જોસનું નામ પણ સામેલ. ઓગસ્ટમાં કમલા હેરિસનો ટ્રમ્પની સરખામણીએ 3 ગણો ચૂંટણી ખર્ચ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. આતિશ દિલ્હીના નવા સીએમ બન્યા. એલજીએ શપથ લેવડાવ્યા. મણિપુરમાં ઘૂસણખોરી કરતા મ્યાનમારના 900 કુકી આતંકવાદીઓના સુરક્ષા સલાહકારનો દાવો. ચોમાસાની વાપસી સાથે હવે બંગાળના આકાશ પર આફત છવાયેલું. જેપી નડ્ડાએ ભગવંત માનને સલાહ આપી. પંજાબ સરકારે ખાનગી હોસ્પિટલોને તાત્કાલિક 600 કરોડ ચૂકવવા જોઈએ. મહારાષ્ટ્ર ચૂંટણી. મહાવિકાસ આઘાડીમાં 130 સીટોની વહેંચણી પર થઈ સંમતિ. લેબનોનમાં પેજર બ્લાસ્ટમાં ઇઝરાયેલનો હાથ છે, તેમજ તે જ સમયે હવે કેરળ કનેક્શન પણ સામે આવ્યું. એનિમલ ફેટવાળું ઘી અમૂલ ડેરીનું હોવાની પોસ્ટ વાયરલ થતાં અમૂલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી. અલકાપુરી જૈન સંઘમાં સિદ્ધચક્ર મહાપૂજાનું ભવ્યાતિભવ્ય આયોજન. ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રેરણા ઇવેન્ટના પ્રથમ દિવસનું ઉત્સાહભેર સમાપન. ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન માત્ર 4 દિવસમાં જ આંદોલન બન્યું. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે કહ્યું. કોન્ટ્રાક્ટ કર્મીઓએ મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવો કર્યો. જિલ્લાની 17 પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ચિત્રકામ અને નિબંધ સ્પર્ધા યોજાઈ. અગ્નિવીર નિવાસી તાલીમમાં 26 અને અનુબંધમ પોર્ટલમાં 140 ઉમેદવારોના નામ નોંધાયા. પંચમહાભૂતમાં વિલીન થતા પહેલા પંચ અંગદાન કરતા આધુનિક દધીચી. મહીસાગરના લીંબડિયા ચોકડી પાસે
ફોરેસ્ટની જમીનમાં 40 જેટલા વૃક્ષો કાપી જેસીબી ફેરવાયું. વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગ્રામ આશ્રમમાં મોકલાવી દીધા. કપડવંજમાં મહાત્મા ગાંધીને બેનરોના જંગલમાંથી મુક્ત કરાશે કે કેમ, મોટો સવાલ. વીરપુરમાં ઘરના આંગણે જોખમી જીવંત વીજ વાયરથી મોટી હોનારતની ભીતિ. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.